અને જે મહિલા હતા ને એને પાછા દિલ્હીથી રાખતા હતા। તો સાકા સારી વાનકા 16 પૂરનો બેઠા સાકા વિજયાભિનંદ કા કબ ફિર આયે ફિર કે શયનો। ત્યારે સાકા સારી વાનના 1600 વર્ષ પૂરા થયા અને ત્યારે ત્યાં હરિદ્વારમાં એના ધર્મ એના નામની ત્યારે ઝંડો હતો અને હવે શ્રીજી સાક્ષાત થતો કરશે ને ત્યારે વિજયાભિનંદ નિષ્પુત્કન અવતારનો ઝંડો ત્યારે ફરકાશે। તો ત્યારે વિક્રમાદિત્ય એટલે વિક્રમ સંવત 1735મું વર્ષ ચાલી રહ્યું। ત્યારે હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયના આખા હિન્દુ ધર્મના જો આપણે તો ખબર છે કેમ કે આપણે કુંભ મહાકુંભ જોઈ લીધો છે। આપણે મહાકુંભ જોયો એટલે આપણે ખબર છે કે કુંભ મેળામાં કેવું હોય। શ્રીજી કહેતા ને ત્યારે કુંભ મેળો હતો પણ આપણે તો મહાકુંભ જોઈ લીધો। કેવું શ્રીજી આપણી પર કૃપા કરી કે આપણે મહાકુંભ જોઈ લીધો। મહાકુંભ જાજા વર્ષે આપણે 150 વર્ષે આપણે મહાકુંભ કેટલા વર્ષ પૂરા થઈ પછી તો આપને ખબર છે કે કુંભ મેળામાં કેવું કોઈ હોય। હજી આપણે તો નાઈને જ આવતા રહેશે જે બધા ઓલા સંતોના અને ગુરુપદના જે હડા હોય ને આપણે કોઈ જોયા નથી। એમાં જોઈ તો ખબર પડે એ બધા કેવા આનંદ લેતા હોય। આપણે નાઈને જ આવતા રહે એ તો મહિનો રોકાય બધા અખાડા લઈ લઈ। તો આવી રીતે ત્યાં 1735માં હરિદ્વારમાં કુંભ મેળો હતો। तो हरिद्वार के मेला में 4 संप्रदाय कवि सत दर्शन भी कहा मिले। 10 नाम संन्यास जानी 4 वर्ण 4 आश्रम सबे हुए एक ठोर। सबने देखी सी राज की कोई ने दिल सकर ओढ़। तो अभी रीते कोण कोण આવ્યા હોય છે કે આપણે વાણીની અંદર વાક્યાંતરમાં કહીને કે ભાઈ નહીં રે નવખંડ આરતી વિજયાભિનંદ પૂજતી की આરતી ત્યારે એ આરતીનું અવતરણ થાય છે ત્યાં પણ વિજય પ્રાપ્ત કરે છે ને ત્યારે તો એની અંદરમાં શું આવ્યું છે કે આ એ 4 સંપ્રદાય કે સાધુજન 4 આશ્રમ 4 વર્ણ 4 કુટો કે આ એ બાબતે ગુણ આ એ ગચ્છ જો આસી હરિહંતજી ગતદી ગસ નામી જો મહંતી આ એ કર્મ ઉપાસની વેદાંતી આ એ સત દર્શની સત શાસ્ત્ર વેદી 72 ફીર કે આ એ અથર્વ વેદી આ એ સકલ વેદી ઓર વે કેદી ત્યાં આટલા આવ્યા હતા। તો કે 4 સંપ્રદાય ક્યાં ક્યાં હમણાં આપણે આની અંદર જોવું માધવાચાર્ય વૈષ્ણવાચાર્ય નિમાનુજાચાર્ય અને રામાનુજાચાર્ય આ 4 સંપ્રદાયના ત્યાં લોકો આવ્યા હતા। એની એ શ્રીજી શાસ્ત્ર અર્થ કરે છે તમારા શાસ્ત્રમાં કેવું હોય। પછી 4 આશ્રમના લોકો આવ્યા હતા। તો 4 આશ્રમ ક્યાં ब्रह्मचर्य आश्रम गृहस्थाश्रम वानप्रस्थान आश्रम और संन्यास आश्रम आ 4 आश्रम 4 वर्ण 4 वर्णो क्या क्या ब्राह्मण क्षत्रिय शूद्र और वैश्य। तो આવી રીતે બધી જાતિના આવ્યા હતા। દત્તજી 10 નામની જો 10 નામ સંન્યાસ આપણે ગિરી બાપુ કથા કરે છે ને ये 10 नाम संन्यासना है। और आये गच्छ 84 रहती गतदी 10 नाम जो महंती आये कर्म उपासनी वेदांती या वेदांतना पण साधु जन આવ્યા હતા જે કર્મ ઉપાસના કરતા હોય એ હતા। આયે સત દર્શની 6 શાસ્ત્ર આ હમણાં આની અંદર આવશે ક્યાં ક્યાં શાસ્ત્ર ન્યાય શાસ્ત્ર સાંખ્ય શાસ્ત્ર મીમાંસા શાસ્ત્ર વૈશેષિક શાસ્ત્ર वेदांत शास्त्र ने पातांजल शास्त्र आ 6 शास्त्र ने आपणे पहले ज दिवसे सुंदरसाजी आ प्रसंग लई लीधो छे। सरस रीते केवी रीते लीधो तो के वाणीनी अंदरमां आपणे वितकनी अंदरमां पहेલું प्रकरण ने पहेली चोपड़ी कीधी के भविष्य पुराण में राजा कहे जुग जार वचन ने जो व्यास को नाखो करो विचार। तो वेद व्यास थी केवी रीते थया वेदव्यासनो जन्म केवी रीते थयो जन्म थयो त्यारे कोण हता वेदव्यास केवी रीते कहेवाना એ બધું આપણે પહેલા દિવસે સરસ રીતે સમજી લીધું છે કે વેદવ્યાસ જન્મ થયો ત્યારે વેદવ્યાસ હતા નહીં ત્યારે તો કૃષ્ણ દ્રૌપાયન હતા પણ વેદનો એને વિસ્તાર કર્યો કે બ્રહ્માજીના મુખથી 4 વેદ જ્યારે બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ શેષકાઈ નારાયણની નાભીમાંથી કમળ નીકળ્યું 7 પાતાળ ચીર મૃત્યુલોકમાં આવી અને ખીલું
એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહેશની ઉત્પત્તિ થઈ અને એના મુખ્યથી 4 વેદનું અધ્યયન થયું, અવતરણ થયું. તો 4 વેદનો વિસ્તાર કર્યો કૃષ્ણ ગોપાલને. તો એ 4 વેદમાંથી 18 પુરાણ થયા. આપણે કહીને બ્રહ્મવૈવર્ત પુરાણ, હરિવંશ પુરાણ, માર્કંડેય પુરાણ, ગરુડ પુરાણ. આપણે કોઈ ગામ કહેવાય તો એમ કે એની પાસે તો એની વાત શું કહેવાયું? ગુરુ પુરાણ. ગુરુ પુરાણ પણ ગુરુ પુરાણ નહીં, પણ ગરુડ પુરાણ. એની અંદરમાં આખું લખ્યું છે જીવ વિશે, મૃત્યુ વિશે. જીવ ક્યાં જાય, કેવી રીતે જાય, કેટલા દી રહેવું, ક્યાં રહે એવું. તો આવી રીતે 18 પુરાણ છે. એ કોને 4 વેદમાંથી 4 વેદનો વિસ્તાર વેદવ્યાસે કર્યો. 18 પુરાણ, તેમાંથી 6 શાસ્ત્ર, હમણાં હું નામ બોલી, તેમાંથી 108 ઉપનિષદ. આવી રીતે બધો વિસ્તાર કોને કર્યો? વેદનો વેદવ્યાસે કર્યો. તો આવી સરસ આમાં આવી રીતે બધાય 4 આશ્રમ, 4 વર્ણ, 6 શાસ્ત્ર. પછી શું કીધું કે આયે સપ્ત દર્શની સપ્ત શાસ્ત્ર વેદી વંતર ફિર કે આયે અથર્વ વેદી. જો સેવા પૂજા તમે કરો છો સાંજની ત્યારે આરતી બોલો છો, ભાઈ લઈને નોખંડ આરતી એમાં બોલો છો ને? આ તો સમજાય. તો શું કીધું કે વંતર ફિર કે આયે અથર્વ વેદી. તો વંતર ફિર કે એટલે હું? વંતર ફિર કે એટલે હું? આપણે સરસ સેવા પૂજા ભાવથી બોલી છીએ, સુંદર સાચી, પણ આપણે એક શબ્દનું આપણે અનુભવ નથી, એનો જ્ઞાન નથી કે આ શબ્દનો અર્થ શું થાય છે. એટલે હું તમને આ વ્યાસપીઠ ઉપર બેન તમને ઠપકારી કહું છું. કોઈ તમને એમ કહે ને કે શીખવાની જરૂર નથી, શીખવાની ખાસ જરૂર છે. ગુરુજી અત્યારે અમેરિકાની અંદરમાંથી લાઈવ મોકલે છે. શું કીધું? મેં એક જ પ્રસંગ મોકલ્યો હતો કોકનામાં, હવે મને યાદ નથી. તો ગુરુજીએ પહેલા જ શું કીધું? જ્ઞાન, પ્રેમ અને વિશ્વાસ. જો જ્ઞાન હોય ને તો જ તમને પ્રેમ આવે, અને પ્રેમ આવશે ને પછી તમને વિશ્વાસ આવશે. તો તમારે જાણવું. કોઈ તમને કહે ને કે જરૂર નથી, જાણવું જ તમારે. કે અથર્વ સપ્તદર્શની સપ્ત શાસ્ત્રેય વંતર ફિર કે આયે અથર્વ. તો વંતર ફિર કે એટલે બોતેર ફિરકા. ફિરકા એટલે સંપ્રદાય. નાજી ફિરકા ને નારી. આપણે કહીને સંપ્રદાય. જો આપણે નિજાનંદ સંપ્રદાય છે. આપણા સંપ્રદાયનું નામ શું છે? નિજાનંદ સંપ્રદાય. આપણા ધર્મનું શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. એવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય, પુષ્ટિ માર્ગ સંપ્રદાય, આવા તો કેટલા સંપ્રદાય છે. તો ત્યારે મોહમ્મદના વખતમાં શું હતું? ફિરકા. ઈસા, મૂસા અને મોહમ્મદ. ઈસા, મૂસા અને મોહમ્મદ. તો ઈસાના 71 ફિરકા, મૂસાના 72 ફિરકા અને મોહમ્મદના 73 ફિરકા. આવી રીતે આટલા સંપ્રદાય હતા. તો મૂસાના 71 ફિરકામાંથી 70 ફિરકા નારી કહેવાના અને 1 ફિરકો નાજી કહેવાનો. નારી એટલે નરકગામી, નરકમાં જવા વાળા, અને નાજી એટલે પરમધામને પ્રાપ્ત કરવાવાળા. એક જ ફિરકો. તો ઈસાના 72 ફિરકા થયા. તો ઈસાના 72 ફિરકામાં જો આ તમારે સમજવું હોય ને તો સિંગજાર ગ્રંથનું 24મું પ્રકરણ તમે વાંચજો વાણીની અંદરમાં, તો સ્ટાર્ટથી જ ચાલુ થઈ જાય. હું તમને વાણીનું પ્રમાણ દઈને આ તમને હું શીખવાડીશ. ભીતક કે વાણી ગમે. તો મૂસાના 72 ફિરકા થયા. એમાંથી 1 ફિરકો નાજી અને 71 નરક ગામી. નાજી એટલે નરકગામી અને નારી એટલે એક જ સંપ્રદાય, પરમધામ પૂજો. તો આવી જ રીતે મોહમ્મદ સાહેબના, રસૂલ મોહમ્મદ પૈગંબરના 73 ફિરકા થયા, 73 સંપ્રદાય થયા. તો એની અંદરમાં 72 ફિરકા નારી કહેવાના અને 1 ફિરકો નાજી. એ જ આપણો સંપ્રદાય. વાણી બહુ સરસ સમજવા જેવી છો. તમે વાણી વાંચો, વાણી વાંચો એ પહેલા તમે એક પ્રકરણ, એક પેજ સમજો વાંચી. વાણીના પગલે હાલવાનું છે, વાણી સમજવાની છે. તો આવી રીતે પુરાણ સમય આ ફિરકા સમજાવ્યા કોણે?
કે માફત સાહેબ સનમ ગ્રંથની અંદરમાં મોહમ્મદ સાહેબે લખ્યા સાહેબે પણ સમજાવ્યા આપને પ્રાણનાથજીએ કુરાન સમન્વય કર્યા. તો આવી રીતે અહીંયા શું કીધું કે આયે સટ દર્શની સટ શાસ્ત્ર વેદી ભણતર ફિરકે આયે અથર્વ વેદી ભણતર ફિરકાના લોકો આવ્યા હતા. જસુદા સાજી છે તો આયે બે જ ચરણ ને, પણ આનો ભાવ કેટલો છે તો તમે વિચાર કરો. 18,758 ચોપાઈ એનો એક એક ચરણનો આટલો ભાવ છે. તો આખી કદાચ તમારી એક જિંદગી નહીં, તમારા જન્મ પૂરા થઈ જાય ને તો આ વાણીનું વર્ણન થઈ શકે એમ નથી. પણ શું કરવાનું? વિશ્વાસ કરીને દોડે છે તાકતનું ફળ લેશે. તે વાણીઓ પર વિશ્વાસ રાખવાનો, મનને નહીં દબાવવાનું.